નમસ્કાર મિત્રો, આજે કમ્પ્યુટરની એમએસ વર્ડની એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડની સિરીઝમાં 61મો એમસીક્યુ આપણે પહોંચી ગયા છે મિત્રો। 61મો એમસીક્યુ આપણે પહોંચી ગયા અને 1 થી 60 એમસીક્યુ આપણે સોલ્વ કરી લીધા છે મિત્રો। તો તમે 61મો એમસીક્યુ તૈયાર થઈ જાઓ મિત્રો સોલ્વ કરવા। એના માટે તમારે પેન અને પેપરની જરૂર પડશે। પેન અને પેપર લઈ લો મિત્રો અને મારી સાથે જોડાઈ જાઓ મિત્રો 61મો એમસીક્યુ સોલ્વ કરવા માટે। સ્ટાર્ટઅપ કરીએ મિત્રો। માઇક્રોસોફ્ટ વર્ડમાં બેકગ્રાઉન્ડ કલર ક્યાંથી ચેન્જ થાય છે, ક્યાંથી બદલાય છે? માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે બેકગ્રાઉન્ડ કલર ક્યાંથી બદલાય એમ કે છે। બેકગ્રાઉન્ડ કલર કીધું છે મિત્રો। બેકગ્રાઉન્ડ કલર એટલે કે આ બેકગ્રાઉન્ડ છે મિત્રો, એનો કલર આપણે ચેન્જ કરવો છે। કલર ચેન્જ કરવા માટે બેકગ્રાઉન્ડ કલરનો ચેન્જ આપણે કરવો છે, તો બેકગ્રાઉન્ડ ચેન્જ એટલે ક્યાંથી થાય? તો કે એને આકર્ષક દર્શાવવું છે ને, આકર્ષક આપણે એને બતાવવું છે। આકર્ષક હંમેશા ક્યાંથી બતાવાય? તો કે ડિઝાઇનમાંથી। ક્યાંથી બતાવાય? ડિઝાઇનમાંથી। આકર્ષક રીતે તમારે કાંઈ બી તમે કમ્પ્યુટરની અંદર બતાવો છો તો એકમાત્ર ઓપ્શન છે ડિઝાઇન। સમજાય છે મિત્રો? 61મો એમસીક્યુ પૂરો। 62માં વર્ડમાં સ્માર્ટ આર્ટ ક્યાંથી ઉમેરે? સ્માર્ટ આર્ટ કીધું છે, આપણે વ્યક્તિગત રીતે આપણે કાંઈ બી ઉમેરતા હોય, ઉમેરવાનું કીધું છે। ઉમેરવાનું ઓપ્શન ક્યાંથી આવે? હવે તમે હોશિયાર થઈ ગયા મિત્રો। ક્યાંથી આવે? તો કે ઉમેરવું એટલે કે ઇન્સર્ટ કહેવાય। ક્યાંથી આવે? તો કે ઇન્સર્ટ મેનુમાંથી આવે। તો આમાં એબીસીડી માંથી કે ઇન્સર્ટ છે, તો કે હા બી ઓપ્શન છે ઇન્સર્ટ। પણ સ્માર્ટ આર્ટ નો ઉપયોગ કેવી રીતે થાય? કાંઈ બી આપણે લખ્યું હોય તો એને આકર્ષક રીતે દર્શાવવા માટે, સાદું ને સિમ્પલ આપણે લખ્યું હોય તો આપણને ન ગમે, પણ તમે સ્માર્ટ આર્ટ નો ઉપયોગ કરીને તમે લખો તો બીજા બે વ્યક્તિને ગમે અને બીજા બે વ્યક્તિ તમને પૂછે કે આ ભાઈ કેમ કર્યું છે સાહેબ, મને આ શીખડાવો ને સાહેબ, આવું મારે કરવું છે, આકર્ષક રીતે એને દર્શાવવું છે। એકમાત્ર ઓપ્શન છે ને સ્માર્ટ આર્ટ તરીકે ઓળખાય। શું ઓળખાય? સ્માર્ટ આર્ટ। તો હવે ક્યાંથી? ઇન્સર્ટ મેનુમાંથી આવે। ઇન્સર્ટ એટલે ઉમેરવું। સમજાય છે મિત્રો? ચાલો આગળ વધી। 63મો એમસીક્યુ, માઇક્રોસોફ્ટ વર્ડમાં ઓટો કરેક્ટ નો ઉપયોગ શેના માટે થાય છે? ઓટો કરેક્ટ કીધું છે મિત્રો। ઓટો એટલે ઓટોમેટિક, કરેક્ટ એટલે સાચું છે કે ખોટું છે એના માટે। ઓટોમેટિક સાચું છે કે ખોટું એ તમને દર્શાવે કોણ? તો કે એકમાત્ર કમ્પ્યુટર જ તમને દર્શાવે। તમારો સ્પેલિંગ ખોટો હોય, ઓટોમેટિક તમને ઓટો કરેક્ટ નો ઓપ્શન આપી દીધો હોય, ઓપ્શન કેના માટે ઉપયોગ થાય? તો કે આપણે આમાં જો નીચે સી ઓપ્શનમાં લખ્યું છે ટાઈપિંગ ભૂલ આપમેળે સુધારવા। આપણી ટાઈપિંગમાં કાંઈ સ્પેલિંગ લખવામાં મિસ્ટેક થઈ હોય, મિસ્ટેકને સુધારવા માટે ઓટો કરેક્ટ નો ઓપ્શન આપી દીધો છે મિત્રો। ઓટો કરેક્ટ એટલે આપમેળે સુધારી લેવું, ઓટોમેટિક સુધારી લેવું, તો એનો ઓપ્શન આવશે ટાઈપિંગ ભૂલ આપમેળે સુધારવા। સમજાય છે મિત્રો? 64મો એમસીક્યુ, વર્ડમાં ડોક્યુમેન્ટને પાસવર્ડ સેટ કરવો છે, અગત્યનો છે મિત્રો। કાંઈ બી અગત્યની મહત્વની ફાઇલ હોય અને જો કોઈ તમારે મહત્વની ફાઇલ હોય, જો કમ્પ્યુટરમાં યુઝ વધારે કોઈ બીજા વ્યક્તિ કરતા હોય, એ ફાઇલ તમને એને ન બતાવી હોય તો એમાં પાસવર્ડ સેટ કરવો હોય તો ક્યાંથી થાય એમ કે છે। પાસવર્ડ કીધું છે તો એકમાત્ર ફાઇલની અંદર પાસવર્ડ સેટ થાય। ક્યાં થાય? ફાઇલની અંદર। આ એનો આન્સર સી આવશે મિત્રો। પાસવર્ડ સેટ કરવા માટે ફાઇલનું ઓપ્શન આવશે, એમાં પ્રોટેક્ટ પાસવર્ડ લખેલો હશે, પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ। માઇક્રોસોફ્ટ વર્ડ નો ટોપિક ચાલે છે તો વર્ડ હંમેશા ડોક્યુમેન્ટ તરીકે ઓળખાય છે મિત્રો। તો એનું એક્સટેન્શન મેં તમને ગયા લેક્ચરમાં કીધું ડોક્સ આવશે મિત્રો। ડોક્સ તરીકે અને ડોક્યુમેન્ટ તરીકે જે ફાઇલ સેવ થાય તો એ ફાઇલને આપણે સેવની અંદર જવાનું, પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ, પ્રોટેક્ટ એટલે આ ફાઇલને મારે પ્રોટેક્ટ કરવી છે, સુરક્ષા આપવી છે, એટલે એને પાસવર્ડ તરીકે ઓળખાય છે મિત્રો। આનો આન્સર શું આવશે? ક્યાંથી સેટ થાય? તો કે ફાઇલ મેનુની અંદર। ચાલો 65 નો એમસીક્યુ, માઇક્રોસોફ્ટ વર્ડમાં ડ્રોપ કેપ ક્યાંથી ઉમેરાય? ડ્રોપ કેપ કીધું છે મિત્રો, ન્યૂઝપેપરમાં તમે સાંભળ્યું હોય અથવા જોયું હોય, ન્યૂઝપેપર તમે વાંચતા હોય તોની વાત છે મિત્રો। ન્યૂઝપેપરમાં પહેલો અક્ષર હંમેશા છે બહુ મોટો લખાય અને બીજા બધા નાના કેરેક્ટરમાં હોય। પહેલો અક્ષર અપર કેસ એટલે કેપિટલ થાય અને મોટા અક્ષરે લખાય। મોટા અક્ષરે લખવા માટે ડ્રોપ કેપ નો ઉપયોગ થાય। શેનો ઉપયોગ થાય? ડ્રોપ કેપ। હવે એમ કીધું છે, તમારો ક્વેશ્ચન છે એમાં જ તમારો આન્સર છે। ઉમેરવું કીધું છે તો ઉમેરવું હંમેશા મેં તમને ક્યાંથી કીધું? ઉમેરવાને શું કહેવાય? ઇન્સર્ટ કહેવાય। ઇન્સર્ટ એટલે ઉમેરવું। શું કહેવાય મિત્રો? ઇન્સર્ટ એટલે ઉમેરવું। તો આમાંથી ઇન્સર્ટ છે તો કે હા બી ઓપ્શનમાં તમારો ઇન્સર્ટ નો જવાબ આપી દીધો છે। તમારો ક્વેશ્ચન છે ઈ જ તમારો આન્સર છે, બરોબર। નેક્સ્ટ ક્વેશ્ચન 66મું એમસીક્યુ, વર્ડમાં ડિફોલ્ટ પેપર કયું છે? ડિફોલ્ટ એટલે એક સરખા પેપર કેવા આવે છે? ડિફોલ્ટ પેપર આપણે કયું આવે? તો કે A4। A4 હંમેશા નોર્મલ પેપર આવે મિત્રો। હંમેશા કાંઈ બી તમે પ્રિન્ટ કાઢો તો A4 સાઇઝમાં નીકળે છે મિત્રો। તમે લીગલ એટલે મોટું પેજ થાય, લેટર એટલે નાનું પેજ થાય, A3 એટલે બહુ મોટું પેજ થાય, A5 એટલે થોડુંક નાનું પેજ થાય। A4 શું છે? તો A4 એટલે 4 કટકા વાળું પેજ થાય। તો A4 હંમેશા નોર્મલ પેજ હોય। નોર્મલ પેજ હંમેશા A4 જ વપરાય મિત્રો। સમજાય છે?
ડિફોન્ટ પેપર સાઇઝ કયો આવે તો A4 આવે. સમજાય છે મિત્રો? A4 એનો સાચો જવાબ આવે. 67 નો MCQ વર્ડમાં ટેક્સ સ્વાપ ઓપ્શન. ટેક્સ સ્વાપ ઓપ્શન એમને એમ નહીં આવે મિત્રો. તમે કઈ બી પિક્ચર લીધું હશે તો પિક્ચર માટે જ ઉપયોગી છે. પિક્ચર નું એક ફોર્મેટ મેનુ આવશે. ફોર્મેટ મેનુ ની અંદર ટેક્સ સ્વાપ ઓપ્શન આવશે. ટેક્સ સ્વાપ ઓપ્શન. ટેક્સ સ્વાપ ઓપ્શન ક્યાંથી આવી શકાય? ક્યાંથી આવી શકાય તો કે પિક્ચર ફોર્મેટ. તમારો આન્સર હું અત્યારે બોલી ગયો મિત્રો. પિક્ચર નું ફોર્મેટ મેનુ આખે આખું તમને ખુલશે, એમાં ઓપ્શન આવશે ટેક્સ સ્વાપ ઓપ્શન. સમજાય છે મિત્રો? પિક્ચર ને નાનું મોટું કરવું હોય, એડજસ્ટ કરવું હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો ટેક્સ સ્વાપ ઓપ્શન માંથી તમે કરી શકાય. એ પિક્ચર તમારી અંદર ઇન્સર્ટ હશે તો, માઇક્રોસોફ્ટ વર્ડ ની અંદર પિક્ચર ઇન્સર્ટ હશે તો આ ઓપ્શન આવશે, બાકી નહીં આવે. સમજાય છે મિત્રો? નેક્સ્ટ ક્વેશ્ચન માં આગળ વધી મિત્રો. 68 માં વર્ડમાં ફોર્મેટ પેન્ટર નો ઉપયોગ ક્યાંથી થાય? વર્ડમાં ફોર્મેટ પેન્ટર કીધું છે મિત્રો. સમજાય તો હા પાડજો મિત્રો, કમેન્ટ કરજો. ન સમજાય તો કાંઈ બી તમે ડાઉટ હોય તો કમેન્ટ કરવાની એકચ્યુઅલીમાં છૂટ છે મિત્રો. વર્ડમાં ફોર્મેટ પેન્ટર નો ઉપયોગ ક્યાંથી થાય છે મિત્રો? ફોર્મેટ પેન્ટર કીધું છે. ફોર્મેટ એટલે એનું જે ફોર્મેટ છે, આપણે ધારો કે અત્યારે રેડ કલર થી લખેલું છે ને બીજી લાઈનમાં બ્લુ કલર થી લખેલું છે, યસ કે નો? તો કે યસ. હવે બ્લુ લાઈનમાં લખેલું છે ઈ જ મારે તમારે રેડ લાઈન નો ઉપયોગ કરવો છે, એટલે આ ફોર્મેટ મારે કોપી કરવું છે. ફોર્મેટ કોપી કરવા માટે હંમેશા ફોર્મેટ પેન્ટર નું કામ આવશે. પેઇન્ટ એટલે એને એની ઉપર લગાવી દેવું, અને ફોર્મેટ એટલે આ તમારું જે લખેલું છે એ તમારું ફોર્મેટ થાય. ઓપ્શન તમારી સામે છે તો ટેક્સ્ટ લખવા માટે, ફોર્મેટ કોપી કરવા માટે, પિક્ચર ઇન્સર્ટ કરવા માટે કે પ્રિન્ટ લેવા માટે હંમેશા ઓપ્શન આપણે શું આવશે? ફોર્મેટ ને કોપી કરવા માટે. આ આખે આખું રેડ કલર થી લખેલું છે, આમાં મારે રેડ કલર ગોઠવવો છે તો ફોર્મેટ નું કોપી કરી લેવું છે અમારે. આમાં આ શું આવશે? બ્લુ કલર થી લખેલું આખે આખું કેમ આવશે? રેડ કલર થી તમને આવી જશે. એના માટે ફોર્મેટ પેન્ટર નો ઉપયોગ થાય. હંમેશા કયા મેનુ ની અંદર આવે તો કે હોમ મેનુ ની અંદર આવે. કયા મેનુ ની અંદર? હોમ મેનુ ની અંદર. એમાં ટોપિક કયો છે તો કે ક્લિપબોર્ડ નામનો ટોપિક છે. શેનો? ક્લિપબોર્ડ. જેમાં તમે કોપી, પેસ્ટ, કટ અને ચોથું ઓપ્શન આવે છે ફોર્મેટ પેન્ટર. માઇક્રોસોફ્ટ વર્ડ માં ક્લિપબોર્ડ નામનો ટોપિક છે. કયા ટેબમાં આવે તો કે હોમ ટેબમાં આવે. સમજાય છે મિત્રો? 69 મો MCQ. વર્ડમાં આઉટલાઇન વ્યૂ કયા માટે વપરાય છે? આઉટલાઇન કીધું છે મિત્રો. અત્યારે તમે ઇન્ડિયામાં છો, ઇન્ડિયાની અંદર કયા રાજ્યમાં છો તો કે ગુજરાતમાં છો. ગુજરાતની અંદર કયા સિટીમાં છો તો કે રાજકોટની અંદર છો. રાજકોટની અંદર કયા વિસ્તારમાં છો? કયો વિસ્તાર આવે, એની અંદર શું આવે, એની અંદર કયા ઘર આવે, નાની નાની શેરી આવે, બરોબર? ઈ આખે આખું માળખું તૈયાર થયું તો એને આઉટલાઇન વ્યૂ કહેવાય. સમજાય છે મિત્રો? આઉટલાઇન વ્યૂ આપણે છે વ્યૂ મેનુ ની અંદર આવે. તમને જવાબ જ આપી દીધો છે મિત્રો, વ્યૂ મેનુ ની અંદર આવે. પણ કેના માટે વપરાય છે એમ કીધું છે મિત્રો. તમારે શું આવે? લોંગ ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર જોવા માટે. લોંગ એટલે લાંબુ. લાંબુ તમારે ડોક્યુમેન્ટ જોવું હોય, તમારે સ્ટ્રક્ચર આપેલું બનાવવું હોય તો આઉટલાઇન વ્યૂ નો ઉપયોગ થાય છે મિત્રો. 70 એટલે 70 મો MCQ. માઇક્રોસોફ્ટ વર્ડ નો લાસ્ટ MCQ. વર્ડમાં રીડિંગ મોડ ક્યાં માટે વપરાય છે? રીડિંગ કીધું છે. રીડિંગ એટલે વાંચવું થાય. એ આપણે અત્યારે તો ગમતું નથી મિત્રો, કહી દો ને, સાચું ને? તો આપણે કમ્પ્યુટર ની અંદર લખેલું હોય તો આપણે વાંચવું પડે. વાંચવું હોય તો આપણે હંમેશા રીડિંગ, આપણે એમાં ઓપ્શન આવે છે રીડિંગ મોડ. રીડિંગ મોડ એટલે વાંચવું. સરખી રીતે તમારે બે પેજ ને સામે સામે વાંચવા છે તો વાંચવા માટે ક્યાં માટે વપરાય છે? તો વાંચવા માટે વપરાય છે. તો એમાં ઓપ્શન આવશે કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આપણને સરખી રીતે વાંચી શકાય છે તો કમ્ફર્ટેબલ રીડિંગ આવશે મિત્રો. સમજાય છે? ઓપ્શન આવશે 70 માં સી, કમ્ફર્ટેબલ રીડિંગ. 61 થી 70 માં MCQ માં તમને કઈ ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકો છો, તો સોલ્યુશન ત્યારે જ તમને હું આપી દઈશ મિત્રો. અહીંયા સુધી રાખી છે. નેક્સ્ટ લેક્ચરમાં માઇક્રોસોફ્ટ વર્ડ અહીંયા ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં માઇક્રોસોફ્ટ એક્સેલ ની સિરીઝ આપણે ચાલુ કરીશું મિત્રો. તૈયાર થઈ જાઓ મારી સાથે MS એક્સેલ ની સિરીઝ ચાલુ કરવા માટે મિત્રો. જોડાઈ જાજો મારી સાથે MS એક્સેલ. ત્યાં સુધી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. ત્યાં સુધી જય હિન્દ મિત્રો.